વેલકમ બેક। રાજકોટમાં જીએસટીમાં બોગસ બિલિંગ કૌભાંડ મામલે મહેશ લાંઘાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટ પોલીસની બોગસ બિલિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી। 14 જેટલી પેઢીઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા। ભાવનગર, જામનગર, અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે જ વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર મળીને કુલ 14 સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે। લાખો રૂપિયાની કરચોરીનો આ પર્દાફાશ થયો છે। બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરવામાં આવતી હતી। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, મહેશ લાંઘાના વધુ કૌભાંડ સામે આવ્યા છે, વધુ વિગતો। સ્પષ્ટપણે જે રીતે સેન્ટ્રલ જીએસટી છે તેમના દ્વારા જે અલગ અલગ બોગસ પેઢીઓ અને બોગસ બિલિંગ મામલે કાર્યવાહી છે તે થઈ રહી છે, તેના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જીએસટી વિભાગ છે તેમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં કુલ જે 15 જેટલી બોગસ પેઢીઓ છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાવ્યા બાદ પોલીસ છે તે એક્શનમાં આવી છે। ગઈકાલે મોડી રાતથી જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ જે 15 જેટલી ટીમો છે તે અલગ અલગ સ્થળોએ અત્યારે તપાસ છે તે કરી રહી છે, જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, જુનાગઢ, કડી, મહેસાણા, ગાંધીનગર, સાપર, વેરાવળ અને રાજકોટ શહેરના અલગ અલગ 4 સ્થળોએ અત્યારે આ કાર્યવાહી છે તે કરી રહી છે। કેટલાક મહત્વના દસ્તાવેજો છે તે પણ કબજે છે તે લેવામાં આવી રહ્યા છે। કુલ 61 લાખથી વધારેની કરચોરી છે તે હાલમાં સામે આવી છે। હજુ પણ આ કૌભાંડનો આંકડો છે તે વધી શકે છે અને હાલમાં જે પોલીસની કાર્યવાહી છે તે ચાલી રહી છે। કેટલાક લોકોની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે કાર્યવાહી છે તે થઈ રહી છે। જે 15 પેઢીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મહેશ લાંઘાની પણ એક પેઢીઓનું સામે આવ્યું છે ને હાલમાં તેની ઓફિસે જે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।